હેલો ફ્રેન્ડ્સ, મંતવ્ય મમ્મા કિચનમાં આજે બનાવીશું આપણે દાબડા. 2-3 દિવસથી સખત વરસાદ છે તો આ દાબડા ખાવાની બહુ જ મજા આવશે. તો બટેકાની પતરીને આ રીતે પાડી લો. પાડીને પછી પાણીમાં એને વોશ કરવા મૂકી દો. પછી આપણે બનાવીશું લસણની ચટણી. તો લસણ અને લાલ મરચાંને મેં મિક્સ કરીને ખાંડી લીધું છે. પછી તેમાં નાખીશું મીઠું, લીંબુ અને તેલ નાખીને એને આપણે બરાબર મિક્સ કરીશું. પછી બરાબર મિક્સ થઈ જાય પછી એમાં આપણે ધાણા એડ કરીશું. ધાણા નાખીને મિક્સ કરી લઈશું. પછી આપણે બટેકાની પતળી પાડી છે તેને બંને સાઈડથી સાફ કરીને કોરી કરી લઈશું. પછી એમાં આ રીતે વચ્ચે લસણની ચટણી ભરી દઈશું અને ઉપર પાછી બીજી પતળી રાખીને આ રીતે દબાવી દઈશું. તો આવી બધી 1 બાય 1 બધી પતળીને આપણે બટેકાની પતળીને તૈયાર કરી લઈશું. પછી મેં એક ચાળણીમાં ચોખાનો લોટ, ચણાનો લોટ અને મીઠું અને થોડો ખારો નાખી અને કાળા મરીનો પાવડર નાખીને ચાળી લીધું છે. બરાબર રીતે ચડાઈ જાય પછી એનું મેં ઘાટું સ્લરી બનાવી લીધી છે. તો આ સ્લરી આપણી તૈયાર થઈ ગઈ છે. પછી એક પેનમાં આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દઈશું અને પછી આપણે સ્લરીમાં નાખીશું ખારો અને એની ઉપર નાખીશું લીંબુ અને મિક્સ કરી લઈશું. પછી 1 બાય 1 બધી પતળીને બટેકાની પતલીને આ રીતે તેલમાં તળી લઈશું. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધા દાબડાને ફ્રાય કરીશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ દાબડા.